નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે ધોરણ 9ની અંદર ગણિતમાં જે ફાઇનલ એક્ઝામ, જે વાર્ષિક પરીક્ષા જે આવી રહી છે ધોરણ 9માં, એમના વિકાસ અસાઇનમેન્ટની અંદર સેક્શન બીનું ચેપ્ટર નંબર 1 લઈને આવી રહ્યા છે. તો ફાઇનલ એક્ઝામ જે તમારી આવી રહી છે એની અંદર જો સંપૂર્ણ તૈયારી કરવા માંગતા હોય તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો. બેલ આઇકનને પ્રેસ કરી નાખજો જેથી આવનારા વિડીયો છે એ સૌથી પહેલાં તમને મળે. તો આજે કરીએ છીએ સેક્શન સી, જે માફ કરજો, સેક્શન બીની અંદર ચેપ્ટર નંબર 1માં. તો એ પહેલાં જણાવી દઉં કે જે સેક્શન બી છે એ કુલ તમારા 18 માર્ક્સનો છે, બરાબર. કુલ તમને આની અંદર જે છે એ 13 પ્રશ્ન પૂછવામાં આવશે અને 13 પ્રશ્નમાંથી તમારે જે છે 9 જે છે એ દાખલાના જે છે તમારે જવાબ આપવાના છે, બરાબર. 13માંથી કોઈ પણ 9 પ્રશ્નો, બરાબર. તો અહીંયા તમે જોઈએ કે પહેલો દાખલો છે, સાદુરૂપ આપો 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન અને આખા ઉપર 1/2 ઘાત છે. તો જ્યારે પણ તમે આ પ્રકારના ચેપ્ટર સમજો તો તમને દાખલા સમજવા માટે પહેલાં તો વર્ગ આવડવા જોઈએ, ઘન આવડવા જોઈએ, વર્ગમૂળ આવડવું જોઈએ, ઘનમૂળ આવડવું જોઈએ અને સાથે સાથે ઘડિયા આવડવા જોઈએ, જેથી કરીને તમે ગણતરી સહેલી બનાવી શકો છો. જેમ કે 1 નો ઘન અહીંયા કેટલો થાય છે તો કે 1, 2 નો ઘન કેટલો થાય છે ના આવડે તો 2 ને કેટલી વખત લખશો તમે? 3 વખત લખશો. કેટલી વખત? 3. જેટલી ઘાત હોય એટલી વખત લખશો. તો 2 દુ 4 અને 4 દુ 8. એ જ રીતે તમે જે છે 3 નો ઘન કેટલો થાય તો કે 27, એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9 અને 9 તરી 27, બરાબર. આ પ્રકારે. અને એના ઉપર જે છે એ 1/2 ઘાત છે. આ ત્રણેયનો જો સરવાળો કરવામાં આવે તો 27 વત્તા 8 એટલે 35 વત્તા 1 36 અને એના ઉપર કેટલા છે તો કે 1/2. 36 કોનું વર્ગમૂળ છે તો કે 6 નું વર્ગમૂળ છે, બરાબર. એના ઉપર 2 ઘાત થઈ, 6 ના વર્ગમૂળ થયો એટલે 6 નો વર્ગ 36, 36 કોનો વર્ગમૂળ એટલે કે 6 નું ગુણ્યા અહીંયા કેટલા છે તો કે 1/2, જેથી કરીને અંશ અને છેદમાંથી 2 દૂર થયા એટલે કેટલા જવાબ મળે અહીંયા તો કે 6 જવાબ મળે, બરાબર. આ રીતે મેં કીધું એ પ્રમાણે ઘનમૂળ, વર્ગમૂળ, ઘન, વર્ગ આ બધા તમારે જે છે આંગળીના ટેળવે હોવા જોઈએ, બરાબર. ચલો હવે જોઈએ છે સાદુરૂપ આપો, જેની અંદર અહીંયા જે છે આ પ્રકારની રકમ આપે છે, જેમાં 9 ની 1/3 ઘાત છે ગુણ્યા 27 ની -1/2 ઘાત છે ભાગ્યા 3 ની 1 જે છે 6 ની 1/6 ઘાત ગુણ્યા 3 ની -2/3 ઘાત છે. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ તો આ 9 કોનું વર્ગમૂળ છે તો કે 3 નું વર્ગમૂળ છે, એટલે આપણે 3 ના ઉપર શું લખ્યો છે વર્ગ, ગુણ્યા એની જે ઘાત હતી 1/3 એમને એમ લખે છે, ગુણ્યા 27 કોનું ઘનમૂળ છે તો કે 3 નું, એટલા ઉપર એના માટે 3 ઘાત લખે છે, ગુણ્યા 1/2 એની જે ઘાત હતી, છેદમાં કંઈ જ અહીંયા બદલાવ નથી કર્યો, એમને એમ લખ્યો છે. ત્યાર પછી જો આધાર સરખો હોય, માની લો કે અહીંયા 3 છે ને અહીંયા 3 છે અને એના ઉપર અહીંયા 2 ઘાત હોય ને અહીંયા 4 ઘાત હોય, તો જે ઘાત હોય એનો શું થઈ જાય? સરવાળો. માની લો કે 3 છે તો આધાર સરખો એક જ વખત લખીએ, 2 વત્તા 4 એટલે કેટલી છે ઘાત થઈ જાય 6, એટલે 3 ની કેટલી ઘાત લખાય? 6, બરાબર. હવે જો એક પ્લસ ઘાત હોય ને એક માઇનસ ઘાત હોય તો પ્લસ માઇનસ શું કરીશું? માઇનસ. સિમ્પલ છે. હવે તમે જો આ ઘાત જે છે બંનેની અંદર તો 2 એકા અહીંયા 2 થયા અને નીચે 3, અહીંયા 3 એકા 3 થયા અને -3 અને છેદમાં 2. હવે જો આધાર બંનેમાં સરખો એટલે ઘાતનો શું થશે? સરવાળો, એટલે કે -2 ના છેદમાં 3 વત્તા -1 ના છેદમાં 2. આ રીતે જે છે ઘાતનો શું થાય? સરવાળો થાય, બરાબર. પરંતુ જો પ્લસ માઇનસ થયું અહીંયા, બરાબર. શું થયું? પ્લસ માઇનસ થયું. શું થયું તો કે પ્લસ માઇનસ થયું. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા જે છે એ 3 એકા કેટલા થયા? 3 અને માઇનસ અહીંયા 3 એકા 3 માઇનસ અને છેદમાં કેટલા? 2 છે. જેથી કરીને હવે ચોકડી ગુણાકાર કરીએ અહીંયા
તો જુઓ શું થશે, ચોકડી ગુણાકાર કરીએ તો 2 દુ 4 માઇનસ 3 તરી 9 અને છેદનો ગુણાકાર છેદ જોડે. એ જ પ્રકારે છેદમાં 3 એકા 3. હવે જો અહીંયા શું કર્યું છે મેં, અહીંયા 6 છે. અહીંયા જો આને 6 કરવા હોય તો કેટલા વડે ગુણી નાખું, આને 2 વડે ગુણી નાખું તો 2 દુ કેટલા થઈ ગયા 4 અને 3 દુ કેટલા થયા 6. આધાર સરખો છે એટલે આપણે અહીંયા કેટલી વાર લખ્યું, એક જ વાર. અને અહીંયા શું લખ્યું, 1 માઇનસ 4. અહીંયા જુઓ 9 માંથી 5 ગયા તો કેટલા, સોરી 9 માંથી 4 ગયા તો -5 વધ્યા, છેદમાં કેટલા થયા 6. બરાબર, જેથી કરીને અહીંયા -5/6 અને અહીંયા કેટલા વધ્યા તો કે -3/6. હવે આધાર બંનેમાં સરખો છે એટલે આ જ્યારે છેદની સંખ્યા અંશમાં જાય તો પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય, જેથી કરીને આ સંખ્યા અહીંયા માઇનસ થઈ. બરાબર, અને પોતે સંખ્યા -3/6 કેટલી છે તો કે 6 છે. હવે જો માઇનસ માઇનસ કેટલા થયા પ્લસ, બંનેનો આધાર સરખો છે અને અહીંયા -5 અને +3 છે, જેથી કરીને માઇનસ પ્લસ માઇનસ અને 5 માંથી 3 જાય તો -2 અને છેદમાં 6. બંનેની અંદર આ રીતે -2 અને 6 ના આપણે ભાગ ચલાવીએ તો -2 એકા 2 અને 3 દુ 6, જેથી કરીને 2 દૂર થાય એટલે જવાબ કેટલો મળે આપણને, -1/3. હવે કોઈ દિવસ ઋણ સંખ્યા અંશમાં હોય નહીં, જેથી કરીને આપણે જો એને છેદમાં લઈ ગઈએ તો ઉપર કંઈ ના હોય તો અંશમાં કેટલા લખવાના 1 અને છેદમાં 3 ની કેટલી ઘાત થઈ જાય તો 1/3. માઇનસ હતી એ શું થઈ ગઈ તો પ્લસ. એક વખત દાખલો ગણવાથી આવડી જશે નહીં. આના માટે તમારે જે છે ચોપડાઓની સરસ મજાનું છે એ રફ કામ કરવું પડશે તો આ પ્રકારના દાખલા આવડશે. બરાબર, ચલો હવે દાખલા નંબર જોઈએ છે 3. હવે એની કિંમત અહીંયા આપી દીધી છે. એની કિંમત કેટલી આપી છે, 2 + √3. આ એની કિંમત. હવે માઇનસ જે છે અહીંયા 1/છેદમાં જે એ છે તો એક એમને એમ જ રાખો. એની કિંમત કેટલી લખું, જો એની કિંમત આપી છે તમને 2 + √3. તો અહીંયા શું કરવાનું છે તો કે સમયકરણ કરો. જ્યારે સમયકરણ કરો એટલે ખાલી જે નિશાની છેદમાં માઇનસ હોય તો પ્લસ લેવાની, પ્લસ હોય તો માઇનસ લેવાની. તો અહીંયા પ્લસ છે તો માઇનસ નિશાની લઈએ તો અંશ અને છેદમાં કેટલા વડે ગુણીએ, 2 - √3 અને 2 - √3. હવે એકનો ગુણાકાર આની જોડે થાય તો એમનું એમ જ થવાનું 2 - √3. પરંતુ આનો ગુણાકાર આના જોડે થાય તો 2 દુ કેટલા થાય 4, પ્લસ માઇનસ માઇનસ, આનો ગુણાકાર આના જોડે થાય તો 3 તરી 9. 9 કોનું વર્ગમૂળ છે, 3નું. શેનું વર્ગમૂળ છે, 3નું વર્ગમૂળ છે. જેથી કરીને અહીંયા આપણને 2 - √3 ના છેદમાં કેટલો જવાબ મળ્યો, 1. હવે છેદમાં 1 લખો ના લખો કંઈ ફરક પડે નહીં. આ જે કિંમત મળી આપણને કોની મળી તો કે 1/a ની મળી. બરાબર, અને હવે જો આ સૂત્રને આપણે સાબિત કરવું હોય તો શું લખવાનું, a - 1/a. હવે જો એની કિંમત તમને પહેલા જ આપી દીધી છે. કેટલી આપી છે, 2 + √3 આપી છે. અને એના છેદમાં જો 1/a ની કિંમત આપણે અત્યારે આ શોધી, છેદનું સમયકરણ. તો એની કિંમત કેટલી મળી, જો અહીંયા માઇનસ છે તો કમ્પલસરી માઇનસ. અને એની કિંમત કેટલી મળી, 1/a ની કિંમત તો કે 2 - √3 મળી. બરાબર, હવે ધ્યાનપૂર્વક જોજો. શું અહીં ધ્યાનપૂર્વક જોજો તો આ જે કિંમત છે એ હંમેશા ક્યાં લખાય તો કે કૌંસમાં લખાય, જેથી કરીને માઇનસ પ્લસ શું થાય, માઇનસ થાય. શું થાય, માઇનસ પ્લસ માઇનસ થાય. જેથી કરીને અહીંયા આપણે 2 + √3 માઇનસ પ્લસ -2 અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે અને અહીંયા કેટલા થાય, √3 થાય. જ્યારે આ પ્રકારની અહીંયા આવી રીતની ગણતરી આપેલી હોય, બરાબર, તો કેવી રીતે લખીશું, અહીંયા આ 2 પ્લસ આ 2 માઇનસ દૂર થયા
તો વધ્યું શું? વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3. અહીંયા કંઈ ના હોય તો 1 હોય, આગળ કંઈ ના હોય તો સમય સંખ્યા 1 હોય. સરવાળો કરો એટલે 2 વર્ગમૂળમાં 3. આપણને શું મળે છે? તો કે જવાબ પ્રાપ્ત થાય છે. શું થાય છે? જવાબ પ્રાપ્ત થાય છે. બરાબર. પેલું મેં એક વખત શીખવાડ્યું હતું કે 5 સફરજન હોય. કેટલા સફરજન હોય? 5 સફરજન હોય. અને બીજા જો 5 સફરજન હોય, બરાબર, તો તમારા જોડે સફરજનની સંખ્યા કેટલી થાય? તો કે 10 સફરજન થાય. બરાબર. તો અહીંયા પણ એ જ પ્રકારે, તો કે 1 વર્ગમૂળમાં 3 અને 1 વર્ગમૂળમાં 3, જેથી કરીને 2 વર્ગમૂળમાં કેટલા થયા? 3. આ પ્રકારે જે છે એ જવાબ પ્રાપ્ત થાય છે. ચલો, હવે જે છે આના પછીનો દાખલો છે ચોથો. દરેક વખત એક્ઝામની અંદર પૂછાતો હોય છે, દ્વિતીય પરીક્ષામાં પણ પૂછાય તો. બરાબર. અહીંયા જોઈએ છે તો કે છેદનું હંમેશા શું કરવાનું છે? સમયકરણ કરવાનું છે. તો એટલી ખબર પડવી જોઈએ કે જો નિશાની માઇનસ હોય તો આપણે પ્લસ લેવાની છે. બરાબર. તો અહીંયા ધ્યાનપૂર્વક જોજો તો કે 2 પ્લસ વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3 ગુણ્યા જે છેદનું સમીકરણ કરવાનું હોય તો 2 પ્લસ વર્ગમૂળમાં 3 થાય અને નીચે 2 પ્લસ વર્ગમૂળમાં કેટલા થાય? 3. હવે અહીં ધ્યાનપૂર્વક જોજો, આનો ગુણાકાર આના જોડે થાય તો કેટલા થાય? તો કે 4 વત્તા આનો ગુણાકાર આના જોડે થાય તો શું થઈ જાય? તો કે વર્ગમૂળમાં 9. 9 કોનું વર્ગમૂળ છે? તો કે 3 નું. 9 કોનું વર્ગમૂળ છે? તો 3 નું. હવે અહીં નીચે ધ્યાનપૂર્વક જોજો તો 2 દુ કેટલા થશે? તો કે 4. કેટલા થશે? 2 દુ 4 થશે. અને એ રીતે ના કરવું હોય તો અહીંયા શું કરવાનું છે? તો કે 2 પ્લસ વર્ગમૂળમાં 3 આ રીતે કૌંસ લેવાનો છે અને 2 પ્લસ વર્ગમૂળમાં કેટલા લઈ લેવાના છે? 3. આ રીતે લો તો પણ કંઈ વાંધો છે નહીં. અને છેદમાં શું લઈશો? 2 દુ 4 માઇનસ અહીંયા 3 તરીકે કેટલા થશે? 9. 9 કોનું વર્ગમૂળ છે? 3 નું. બરાબર. જેથી કરીને 4 માંથી 3 જાય એટલે 1, એટલે છેદમાં 1 વધે ના વધે કંઈ ફરક પડતો નથી. હવે 1 નો ગુણાકાર આના જોડે થાય આખા કૌંસ જોડે તો 2 દુ કેટલા થશે? 4 પ્લસ 2 નો ગુણાકાર આના જોડે થાય એટલે 2 વર્ગમૂળમાં 3 પ્લસ નિશાની છે પ્લસ. હવે વર્ગમૂળમાં 3 નો આના જોડે થાય તો 2 વર્ગમૂળમાં કેટલા થાય? 3. અને આનો ગુણાકાર આના જોડે થાય તો 3 તરી 9. 9 કોનું વર્ગમૂળ છે બેટા? તો કે 3 નું. હવે આ બંને જે સમય સંખ્યાનો સરવાળો કરું તો 7 અને અહીંયા જુઓ 2 વત્તા 2 એટલે 4 વર્ગમૂળમાં કેટલા મળે છે? 3. આ આપણને સાવ સિમ્પલ રીતે જે છે દાખલાનો શું થાય છે? તો કે જવાબ પ્રાપ્ત થાય છે. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો ફરીથી એના જ જેવો દાખલો છે. ફરીથી આની અંદર આપણે કરીએ તો કે 3 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 ના છેદમાં વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3. હવે જ્યારે છેદનું સમીકરણ કરવાનું હોય તો જો માઇનસ નિશાની હોય તો આપણે શું લેવાની છે? અંશ અને છેદમાં પ્લસ લેવાના છે. એટલે કે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 ના છેદમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3. બરાબર. ચલો હવે અહીંયા 3 વર્ગમૂળમાં 5 વત્તા 3 વર્ગમૂળમાં 3 આને કૌંસમાં રાખો છો અને આને આખા કૌંસમાં રાખો એટલે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 અને છેદમાં જો અહીં વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે પાયો પાયો કેટલા થશે? 25. 25 કોનું વર્ગમૂળ છે? 5 નું. માઇનસ પ્લસ માઇનસ આનો ગુણાકાર આના જોડે થાય તો 3 તરી 9. 9 કોનું વર્ગમૂળ છે? તો કે 3 નું. હવે અહીંયા જે આગળ કર્યું એ જ પ્રકારે આનો ગુણાકાર આના જોડે થાય. બરાબર. તો શું થશે? તો કે જો અહીંયા કંઈ ના હોય તો 1 તો 3 એમના એમ રહેશે સમય સંખ્યા તરીકે અને પાયો પાયો 25. 25 કોનું વર્ગમૂળ છે? તો કે 5 નું. કોનું છે? તો કે 5 નું છે. વત્તા આનો ગુણાકાર આના જોડે થશે એટલે આનો ગુણાકાર આના જોડે થશે હવે એટલે 3 વર્ગમૂળમાં કેટલા થયા? તો કે 15. હવે વર્ગમૂળમાં 3 નો ગુણાકાર આના જોડે થાય એટલે 3 પંચા કેટલા થાય? 15. પણ કેવા? વર્ગમૂળમાં 15.
પ્લસ 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 અને 3 તરી 9, 9 કોનું વર્ગમૂળ છે તો કે 3નું છે. હવે ધ્યાનપૂર્વક જે છે આની અંદર સમજજો કે સમય સંખ્યાનો ગુણાકાર થાય, સમયનો અને અસમય સંખ્યાનો ગુણાકાર થાય. સમય અને અસમય ક્યારેય એકબીજા જોડે ગુણાકાર કરે નહીં. હવે જોજો આનો ગુણાકાર થાય એટલે 5 તરી કેટલા થયા 15, પ્લસ છે તો પ્લસ આ 3 અહીંયા લઈ લઉં છું, વત્તા 3 વત્તા 1 અહીંયા કંઈ ના હોય તો કેટલા હોય 4 હોય, વર્ગમૂળમાં 15 અને છેદમાં જો 5 માંથી 3 જાય તો કેટલા આવે તો કે 2 આવે. જેથી કરીને 15 વત્તા 3 એટલે 18 વત્તા 4 વર્ગમૂળમાં કેટલા છે તો કે 15 છે. અહીંયા કેટલા છે તો વર્ગમૂળમાં 15 અને છેદમાં કેટલા છે 2. હવે 2 જે છે એ 18 જોડે પણ ભાગાકાર કરશે અને 4 જોડે પણ ભાગાકાર કરશે. જેથી કરીને અહીંયા 2 નવા કેટલા થયા તો કે 18 અને 2 દુ કેટલા થયા 4. જેથી કરીને આપણને જે જવાબ પ્રાપ્ત થાય છે એ 9 + 2 વર્ગમૂળમાં કેટલા થાય છે તો કે 15 જે છે જવાબ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે જે છે દાખલાનો શું કરવાનો છે તો કે જવાબ લખવાનો છે. હવે દાખલા નંબર 6 જોઈએ છે, જેની અંદર કીધું છે કે સાદુરૂપ આપો વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2 આખાનો શું છે વર્ગ. એના માટે તમને શું આવડવા જોઈએ, બધા નિત્ય સમૂહ આવડતા હોવા જોઈએ. શું આવડતા હોવા જોઈએ, નિત્ય સમૂહ આવડતા હોય. જેમ કે a - b આખાનો વર્ગ હોય તો આનો જવાબ શું થશે, a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. હવે માની લો કે અહીંયા વર્ગમૂળ વાળું છે તો થોડું ડિફિકલ્ટ લાગે, તો પહેલાં સાદું સમજાવી દઉં. માની લો કે 3a વત્તા 2b આખાનો જો વર્ગ હોય આ રીતનો તો કેવી રીતે થાય, તો જો 2નો પહેલાં 3નો ગુણાકાર કરી નાખવાનો, તો 3નો વર્ગ કરી નાખવાનો. 3નો વર્ગ શું થાય 9a નો વર્ગ. ત્યાર પછી 2નો ગુણાકાર આના જોડે કરવાનો, આના જોડે કરવાનો. તો જો 2નો ગુણાકાર 2 દુ 4 અને 4 તરી કેટલા થાય 12. અહીંયા પ્લસ નિશાની હોય તો હંમેશા પ્લસ, એટલે 12 પછી a અને b લઈ લેવાના અને ત્યાર પછી પ્લસ 2નો વર્ગ કેટલો થાય 4b નો વર્ગ. આ આપણું નિર્દેશન પૂરું થઈ જાય. આ પ્રમાણે જે છે આખલાનો જે છે જવાબ મેળવવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં કોઈ પણ વર્ગમૂળવાળી સંખ્યા હોય ને અને જ્યારે એનો વર્ગ કરવામાં આવે ને તો ખાલી એના માથે જે શું કહીએ તો કે વર્ગમૂળની નિશાની હોય એ શું થઈ જાય તો કે દૂર થઈ જાય. બરાબર, કેમ કેવી રીતે સમજાવું, જો 9નો વર્ગ કેટલો થાય 81, એટલે વર્ગમૂળમાં 81 થાય. 81 કોનું વર્ગમૂળ છે પાછું 9. અહીંયા જો વર્ગમૂળમાં 3 છે, એનો જો વર્ગ કરવામાં આવે તો 3નો વર્ગ કેટલો થાય તો કે 9. 9 કોનું વર્ગમૂળ છે 3, એનું એ જ થાય. એના કરતાં એના માથે જે ઘાત હોય એ દૂર કરી ના નાખે. બરાબર, તો અહીંયા જોજો શું કરીએ છે તો કે એની જગ્યાએ અહીંયા કરીએ છે વર્ગમૂળમાં 3નો વર્ગ માઇનસ 2. આ પહેલી કિંમત એની હોય, આ બીની કિંમત હોય. તો એની કિંમત કેટલી છે વર્ગમૂળમાં 3, બીની કિંમત કેટલી છે તો કે વર્ગમૂળમાં 2 માઇનસ બીનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 2નો વર્ગ. હવે અહીંયા જો વર્ગમૂળમાં 3નો વર્ગ 9 થાય. 9 કોનું વર્ગમૂળ છે 3. આનો ગુણાકાર આના જોડે થાય ને આના જોડે થાય તો 3 દુ કેટલા થાય 6, એટલે 2 વર્ગમૂળમાં કેટલા થાય તો કે 6. અહીંયા ધ્યાનપૂર્વક સમજો, મેં શું કર્યું છે અસમય સંખ્યાનો ગુણાકાર કર્યો છે, સમય એમને એમ રાખ્યો છે. કોઈ પણ સંખ્યાનું જો વર્ગમૂળ કાઢવામાં આવે તો એ શું થઈ જાય તો કે +2 થઈ જાય. શું થઈ જાય +2 થઈ જાય. જેથી કરીને અહીં આપણે જોઈએ તો આપણને શું મળે છે તો કે જવાબની અંદર આપણને આ બંનેનો સરવાળો કરવો એટલે શું થઈ જાય 5 માઇનસ 2 વર્ગમૂળમાં કેટલા થઈ જાય તો 6. આ આપણો શું થયો તો કે જવાબ થાય. પરંતુ જો એને શોર્ટકટ રીતે જો તમારે કરવો હોય તો પણ થઈ જાય. જેમ કે વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ હોય તો પહેલી સંખ્યાનો વર્ગ એટલે 3, પછી આનો ગુણાકાર આના જોડે એટલે કંઈ નહીં, એટલે 3 દુ 6
એટલે 2 વર્ગમૂળમાં 6 બરાબર, માઇનસ આનો ગુણાકાર એટલે 2, બંનેનો સરવાળો કરો એટલે 5 માઇનસ 2 વર્ગમૂળમાં કેટલા થાય 6. આ રીતે પણ તમે કરી શકો છો બરાબર. હવે જોઈએ છે દાખલા નંબર 7. દાખલા નંબર 7 ની અંદર તમે ધ્યાનપૂર્વક જુઓ તો કિંમત શોધવાની છે. પહેલાં તો 32 જે છે કોની કિંમત છે એ ખબર હોવી જોઈએ. તો 32 અહીંયા હું લખું છું પહેલાં માટે. 32 એના ઉપર 2/5 છે. તો 32 ને હું આવી રીતે લખી શકું, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32. કેટલી સંખ્યા છે? 1 2 3 4 અને 5. એટલે ઉપર એક ઘાત હોય ને આવી રીતે, એટલે 2 ની 1 2 3 4 અને 5, એટલે 2 ની કેટલી ઘાત થઈ? 5 ગુણ્યા અહીંયા 2/છેદમાં કેટલા છે? 5. અંશ અને છેદમાંથી 5 જાય એટલે અહીંયા 2 નો શું વધ્યો? વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? 4. આ પહેલા પ્રશ્નનો શું થયો તો કે આપણને જવાબ પ્રાપ્ત થયો. શું થયો? પહેલા પ્રશ્નનો જવાબ પ્રાપ્ત થયો. હવે જો એ જ રીતે બીજા સંખ્યાનો શોધવો હોય તો અહીંયા 125 એના ઉપર -1/છેદમાં કેટલી ઘાત છે તો કે 3 છે. હવે ખાસ ધ્યાનપૂર્વક સમજજો, 125 કોનું ઘનમૂળ છે તો કે 5નું. તો 5 ની કેટલી ઘાત થાય? 3 ગુણ્યા -1 છેદની ઘાત થાય તો કે 3. અહીંયાથી 3 કેન્સલ થાય એટલે 5 ની -1 ઘાત. હવે જો કોઈક સંખ્યાની ઘાત ઋણ હોય તો એને હંમેશા ક્યાં લઈ જઈએ તો કે છેદમાં, જેથી કરીને અંશમાં કંઈ ના હોય તો કેટલા લખી શકીએ છીએ આપણે? 1 લખી શકીએ છીએ. આ રીતે છે તમે આવા કિંમતવાળા દાખલાના જે છે જવાબ મેળવી શકો છો. અમારા જો વિડીયો જે તમને જે છે આગળ પણ જો મેળવવા હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો મિત્રો, અને તમારા જે મિત્રો છે બરાબર એમને મોકલતા રહેજો, ચેનલને જે છે શેર કરતા રહેજો. હવે જોઈએ છે 8મા દાખલાની અંદર કીધું છે કે સાદું રૂપ આપો. હવે જ્યારે સાદું રૂપ આપવાનું હોય ત્યારે હું તમને સમજાવું. માની લો કે અહીંયા a + b હોય અને અહીંયા પણ a + b હોય, તો પહેલી જે કૌંસ છે એના કેટલા ભાગ પાડવાના છે? 2. અને એને આખા કૌંસ જોડે ગુણે એટલે a કૌંસમાં a + b થાય. અને ત્યાર પછી આનો જે છે ગુણાકાર કરવાનો +b નો, એ પણ આખા કૌંસ જોડે ગુણશે એટલે a + શું થશે? b. હવે આનો ગુણાકાર આના જોડે કરીએ તો a નો વર્ગ થાય કે નહીં? આનો ગુણાકાર આના જોડે કરીએ તો ab થાય કે નહીં? આનો ગુણાકાર આના જોડે કરીએ તો ab થાય કે નહીં? અને આનો ગુણાકાર આના જોડે કરીએ તો શું થાય? b નો વર્ગ. જેથી કરીને a નો વર્ગ વત્તા 2ab વત્તા શું થાય તો કે b નો વર્ગ. આ રીતે જે છે એ જવાબ પ્રાપ્ત થાય બરાબર. હવે જોઈએ આને કેવી રીતે. એટલે પહેલા કૌંસના કેટલા ભાગ પાડવાના? 2. જેમ કે અહીંયા પહેલા કૌંસના હું 2 ભાગ પાડું, પહેલા કૌંસના હું 2 ભાગ પાડું, જેમ કે આ જે છે એના 2 ભાગ પાડું તો 3 વત્તા વર્ગમૂળમાં 3, 2 ભાગ પડી ગયા. અને આ બંને જે ભાગ છે એ બીજા નંબરના કૌંસ જોડે ગુણાકાર કરે એટલે 2 વત્તા વર્ગમૂળમાં 2, અને અહીંયા પણ 2 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર. હવે જો અહીંયા કેટલા થાય? 3 દુ 6. આ 3 આને પણ ગુણશે અને આને ગુણશે. વત્તા છે અહીંયા તો વત્તા 3 નો ગુણાકાર વર્ગમૂળમાં 2 જોડે થાય એટલે આ રીતે થશે 3 વર્ગમૂળમાં 2. પછી આનો ગુણાકાર આના જોડે થાય તો 2 વર્ગમૂળમાં કેટલા થશે તો કે 3. શું થશે? 2 વર્ગમૂળમાં 3. અહીંયા પ્લસ એટલે પ્લસ, અને 3 દુ કેટલા થશે તો કે 6 થશે. હવે જો કોઈ પણ પ્રકારની અંદર આની અંદર જો ફેરફાર થતો હોય તો આપણે ફેરફાર કરીશું. હવે આનો ગુણાકાર થાય એટલે આ વર્ગમૂળમાં થાય. આગળ કોઈ પણ પ્રકારની જે છે એ સરવાળો બાદબાકી થતો નથી, તો આ આપણો શું હશે? જવાબ હશે. આ રીતે જે છે પ્રશ્નના જવાબ મેળવી શકો છો. હવે જોઈએ છે સાદું રૂપ આપો ફરીથી. હવે અહીં તમે જુઓ તો 2 છે, એમાં આધારની વચ્ચે એક જે છે પોઈન્ટ આપવામાં આવ્યો છે.
બરાબર. તમને લાગે કે અહીંયા બિંદુ છે, પણ હકીકતની અંદર એ શું છે? ગુણાકારનો સંબંધ બતાવે છે. એટલે આધાર સરખો લખું. અહીંયા શું લખું? 2 ગુણ્યા 3. આધાર સરખો હોય અને ઘાત જો હોય એનો શું થાય? તો કે સરવાળો થાય. તો અહીંયા 1 છેદમાં કેટલી થાય? તો કે 5. અહીંયા 5 દુ કેટલા થશે? તો કે 10 માઇનસ વત્તા 3 એકા કેટલા થશે? 3 અને છેદમાં 5 તરી 15. ઉપર સરવાળો થાય એટલે 2 ની 13 છેદમાં કેટલી આવે? તો કે 15 અગાત. આ આપણું શું થશે? તો કે ફાઇનલ આન્સર થશે. શું થશે? ફાઇનલ આન્સર થશે. હવે આપણે એ જ રીતે જે છે બીજા નંબરના દાખલાનો જો આપણે જવાબ મેળવવો હોય તો હવે આનો નાનો દાખલા નંબર જે છે બીજો છે. હવે ધ્યાનપૂર્વક સમજો. બંનેની અંદર આધાર કેવો છે? સરખો છે. એટલે હું સરખો લખું. અહીંયા કોઈક સંખ્યા અંશમાંથી માની લો કે છેદમાં જાય અને કોઈક સંખ્યા છેદમાંથી અંશમાં જાય તો તેની નિશાની જે છે બદલાઈ જાય. જેમ કે અહીંયા અંશમાં જુઓ તો 1 છેદમાં કેટલા છે? 2. આ છેદમાં જ એટલે ઉપરની તરફ જાય, અંશમાં જાય, બરાબર, એટલે માઇનસ નિશાની થઈ જાય. શું થઈ જાય? માઇનસ. અને 1 છેદમાં કેટલા લખું? 4. હવે ધ્યાનપૂર્વક સમજો. જ્યારે ચોકડી ગુણાકાર કરીએ તો 4 એકા કેટલા થશે? તો કે 4 માઇનસ 2 એકા 2 અને છેદનો ગુણાકાર છેદ જોડે તો 4 દુ કેટલા થાય? 8. જેથી કરીને 4 માંથી 2 જાય તો 2 અને નીચે કેટલા આપણે છેદમાં લખીએ? 8. હવે બંને તરફ જે છે આ રીતે જે છે એ ભાગ ચલાવીએ તો 2 એકા 2 અને 2 ચોક 8. જેથી કરીને અહીંયાથી 2 કેન્સલ થાય. જેથી કરીને અહીંયા વધ્યું શું? 1 છેદમાં 4. આ રીતે જે છે પ્રશ્નનો શું થાય? તો કે જવાબ મળે. હવે દાખલા નંબર જોઈએ છે 10. હવે દાખલા નંબર 10 જો જોઈએ તો એની અંદર આપણને સિમ્પલ કીધું છે કે આનો આપણને સરવાળો કરો. હવે જો આવા પ્રકારના માર્ક્સ કહેવાય ને રોકડિયા માર્ક્સ કહેવાય. જેથી કરીને અહીંયા 2 સંખ્યાઓ આપી છે એ 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3 સરવાળો કીધો છે એટલે અનેની જગ્યાએ સરવાળાની નિશાની. ત્યાર પછી અહીંયા જુઓ તો વર્ગમૂળમાં 2 માઇનસ 3 વર્ગમૂળમાં કેટલા છે? 3. હવે ધ્યાનપૂર્વક આ દાખલાની અંદર તમે જોજો, સરખા પદોને જુઓ તો અહીંયા જુઓ વર્ગમૂળમાં 2 વાળી સંખ્યા અહીંયા છે, વર્ગમૂળમાં 2 વાળી સંખ્યા અહીંયા છે. અહીંયા કંઈ ના હોય તો 1, તો 2 વત્તા 1 એટલે કેટલા થશે? 3 વર્ગમૂળમાં 2. અહીંયા વર્ગમૂળમાં કેટલા છે? 3. અહીંયા વર્ગમૂળમાં 3 છે. આ 5 છે એ પ્લસ છે, આ માઇનસ છે. તો પ્લસ માઇનસ માઇનસ મોટી સંખ્યા છે એટલે પ્લસની નિશાની. 5 માંથી 3 જાય તો 2 વર્ગમૂળમાં 3. આ રીતે જે છે પ્રશ્નનો શું મળે છે? તો કે જવાબ પ્રાપ્ત થાય છે. બરાબર. હવે આ જ સેક્શનની અંદર બીજું ચેપ્ટર જે છે એ નવા વિડીયોમાં લઈને આવીશું. હજુ જ સુધી જો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર ના કરી હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. અને તમારા મિત્રો જે છે એ પણ ગણિત વિષયની અંદર અને બીજા જે વિષયના જે છે એ સોલ્યુશન્સ જે છે તમને ઝડપથી મળે માટે ચેનલને જે છે એ શેર કરતા રહેજો. નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ.